પગની માંસપેશીમાં પીડા થાય તો શું કરવું? જાણો 2 સૌથી અસરકારક ઉપાયો. પગની માંસપેશીઓમાં દુખાવો કોઈ પણ કારણે હોઈ શકે છે. આનાથી રાત્રે ઊંઘ ઉડી જાય છે. મોટે ભાગે આ દુખાવો દોડ્યા પછી થાય છે. ક્યારેક લાંબા સમય સુધી બેસી રહેવાથી પણ થાય છે. આવી સ્થિતિમાં તમારે પગના માંસપેશીઓને થોડો આરામ આપવાની સાથે આ ઉપચારો અપનાવવા જોઈએ. તો ચાલો આજે અમે તમને 2 અસરકારક ઉપચારો વિશે જણાવીએ જે પગના માંસપેશીમાં દુખાવો ઓછો કરે છે. 1. RICE થેરેપી. જો તમને તમારા પગના માંસપેશીમાં દુખાવો થાય છે તો તમે RICE થેરેપી ની મદદ લઈ શકો છો. આ વાસ્તવમાં ટેન્ડોનાઇટિસને કારણે પણ થાય છે. આમાં બરફને આઈસ પેક અથવા કપડામાં લપેટીને 20 મિનિટ માટે શેક કરો. આ પછી તેના પર પાટો બાંધી દો. નીચેના પગને ઊંચો કરી દિવાલ પર મૂકીને સૂઈ જાઓ. આનાથી પગમાં દુખાવો ઓછો થાય છે. 2. સેંધાલૂણ અને ગરમ પાણીનો શેક. તમારે ફક્ત એક ટબને ગરમ પાણીથી ભરવાનું છે અને પછી તેમાં સેંધાલૂણ મિક્સ કરીને તેને બાજુ પર રાખવાનું છે. આ પછી તમારા પગને તેમાં મૂકો અને એક કપડું પાણીમાં ડુબાડીને તમારા માંસપેશીઓ પર લગાડો. થોડા દિવસ સુધી સતત આમ કરતા રહો. આમ કરવાથી તમારી માંસપેશીમાં દુખાવો ઓછો થાય છે. તે સ્નાયુઓમાં અકડન ઘટાડે છે, સ્નાયુઓને નરમ બનાવે છે. આ રીતે તે પગના માંસપેશીમાં દુખાવો ઓછો થાય છે. હાડકાને મજબૂત બનાવવા માંગો છો તો આજથી જ ખાવાનું શરૂ કરી દો આ 4 ફૂડ્સ. હેલ્થ એક્સપર્ટનું માનીએ તો 30 વર્ષની વય સુધી હાડકા મજબૂત થાય છે, પણ ત્યારબાદ હાડકા ધીરે ધીરે કમજોર થતા જાય છે. હાડકામાં નબળાઈ આવવા માંડે છે અને મોટા ભાગે તેનો ફ્રેક્ચર થવાનો ખતરો પણ વધતો રહે છે. આપણું શરીર હાડકાના માળખા પર ટકેલું છે. હાડકાને મજબૂત કરવા માટે કેલ્શિયમ, મિનરલ્સ અને ફોસ્ફેટ ખૂબ જ જરૂરી છે. હાડકાને મજબૂત કરવા માટે તમારે તમારા આહારમાં એવો ખોરાક લેવો જોઈએ જે તમારા સ્નાયુ અને હાડકાને મજબૂત કરશે. પાલક ખાઓ. નિષ્ણાતોના મતે પાલકમાં કેલ્શિયમ સારી માત્રામાં જોવા મળે છે. જો તમે હાડકાને મજબૂત રાખવા માંગો છો તો તમારા આહારમાં કેલ્શિયમ અવશ્ય સામેલ કરો. તમને જાણીને નવાઈ લાગશે કે પાલક ખાવાથી હાડકાને 25% સુધી કેલ્શિયમ મળે છે. તેમાં ફાઇબર અને વિટામિન એ પણ હોય છે. દહીં. મોટા ભાગના લોકો માને છે કે દૂધ પીવાથી હાડકા મજબૂત થાય છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે દહીંમાં દૂધ કરતાં પણ વધુ કેલ્શિયમ હોય છે. જો તમે દૂધ કરતાં દહીં ખાશો તો તમને વધુ કેલ્શિયમ મળશે. પાઇનેપલ. અનાનસમાં વિટામિન સી મળી આવે છે જે રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આ સિવાય પોટેશિયમ પણ વધુ માત્રામાં જોવા મળે છે. તે આપણા શરીરને સંતુલિત કરવામાં મદદરૂપ છે. જે લોકોને હાડકામાં દુખાવો થતો હોય અથવા કેલ્શિયમની ઉણપ અનુભવાતી હોય તેમણે તેમના આહારમાં પાઇનેપલ ખાવું જોઈએ. બદામ. બદામમાં વિટામિન ઈની સાથે સાથે પ્રોટીન, ઝીંક, કેલ્શિયમ પણ સારી માત્રામાં હોય છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું માનીએ તો બદામ મગજને તેજ બનાવવાની સાથે જ હાડકાને પણ મજબૂત બનાવે છે. દરરોજ રાત્રે 4 પલાળેલી બદામ ખાવાથી હાડકા મજબૂત થાય છે. તેનાથી હવે તમારા હાડકાની સંભાળ રાખો.